હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં શિવ મંદિરમાં ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે। ત્યારે આપણે આજે જોઈશું પોરબંદરના બડા પંથકના વિશ્રામ દ્વારકા ખાતે બિરાજમાન સિંગેશ્વર મહાદેવ મંદિરના ખાસ દર્શન। પોરબંદર તાલુકાના સિંગડા ગામ કે જે વિશ્રામ દ્વારકા તરીકે ઓળખાય છે, ત્યાં પ્રાચીન સિંગેશ્વર મહાદેવ મંદિર ગ્રામજનો તેમજ આજુબાજુની વાડી વિસ્તારના ખેડૂતો માટે અનેરી આસ્થાનું કેન્દ્ર છે। હાલ પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ મોટી સંખ્યામાં અહીં ભક્તો દર્શન માટે આવતા હોય છે। હાલ પ્રથમ સોમવાર નિમિત્તે અહીં મહાદેવની વિશેષ શૃંગાર કરવામાં આવ્યા હતા। ખાસ કરીને શ્રાવણ માસના દર સોમવારે આ શિવલિંગ પર ચાંદીનું મહોરું પહેરાવવામાં આવે છે। ઉપરાંત બાજુમાં આદ્યશક્તિ માં અંબાજીનું ભવ્ય મંદિર આવેલું છે। આ શિવલિંગ હજારો વર્ષ પહેલા શૃંગી ઋષિ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું માન્યતા છે। તેઓ અહીં તપ કરતા અને ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતી વખતે શૃંગી ઋષિના આશ્રમે વિશ્રામ કર્યો હતો, જેથી આ ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે। ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ શિવલિંગની પૂજા કરેલી તેમ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, જેથી આ મંદિર અતિ પ્રાચીન માનવામાં આવે છે। આ શિવ મંદિર કમંડળ નદીના કાંઠે આવેલ હોવાથી ખૂબ જ રમણીયતા ધરાવે છે। અહીં 150 વર્ષ પહેલા આ ગામના બરડાઈ બ્રાહ્મણ ડોસાભાઈ કેશવજીભાઈ મોઢા દ્વારા ગામમાંથી 1 કિલો ઘી લઈ દીપ પ્રગટાવે। તે દીપ અત્યારે વર્ષોથી અખંડ જ્યોત પ્રજ્વલિત છે અને તેઓ નિસ્વાર્થ શિવ મંદિરની પૂજા કરતા અત્યારે ડોસા બાપા મોઢાની ચોથી પેઢી હાલ અહીં નિસ્વાર્થ સેવા પૂજા કરે છે અને અખંડ જ્યોત પ્રજ્વલિત રાખે છે। અહીંના ગ્રામજનો તેમજ આજુબાજુના વાડી વિસ્તારના ખેડૂતો અખંડ જ્યોત માટે પુષ્કળ ઘી શિવાલયને અર્પણ કરે છે। હર હર મહાદેવ, જય સિંગેશ્વર મહાદેવ। હું અહીં સિંગેશ્વર મહાદેવના મંદિરની અંદર ઊભેલો છું, અહીંના પૂજારી તરીકે છું। આ જે મંદિરની અંદર મહાદેવના મંદિરનો ઇતિહાસ છે અતિ અનેરો રહેલો છે। અહીંયા શૃંગી ઋષિ દશરથ રાજાને પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવેલ છે અને એવું શૃંગી ઋષિનો અહીંયા આશ્રમ હતો અને ભગવાને અહીં દ્વારકાથી જ્યારે મથુરાથી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા જઈ રહેલા હતા ત્યારે ભગવાને અહીંયા વિશ્રામ કરેલો હતો અને ભગવાન સિંગેશ્વર મહાદેવના જે શૃંગી ઋષિના હાથે સ્થાપના થયેલી છે એ શિવલિંગની ભગવાન શ્રી કૃષ્ણએ પણ પૂજા કરેલી હતી અને ભગવાને અહીંયા વિશ્રામ કરેલો એટલે આ ગામનું નામ વિશ્રામ દ્વારકા એવું નામ પણ પડેલું છે। આ જે મંદિર છે અહીંયા ડોહા બાપા જે છે ડોસા કેશવજી મોઢા થઈ ગયેલા છે, અહીં તપ કર્યું છે અને ગામમાંથી 1 કિલો ઘી ઉઘરાવી અને અખંડ જ્યોત ચાલુ કરેલા છે અને એ અખંડ જ્યોત છે હજી પણ અવિરત ચાલુ છે। વર્ષોથી અહીંયા અખંડ જ્યોતના દીવા ચાલુ છે। ગામ લોકો અહીં દિવેલ ચડાવે છે અને મહાદેવની પૂજા કરે છે અને અહીં જે ધનના મંડળ ભરે છે, ધાન્યના મંડળ ભરે છે, એ ધાન્ય છે એ અહીં કબૂતરને પક્ષીને ચણમાં નાખવામાં આવે છે ને જે ફળ દળાય છે એ ગાયોને આપવામાં આવે છે, એવું અહીં ઇતિહાસ રહેલો છે। આજે હું અહીંયા જે ડોહા બાપાની ચોથી પેઢી છે અને અવિરત અમે અહીંયા પૂજા કરીએ છીએ અને જેવી સિંગેશ્વર મહાદેવના મનોકામના પૂર્ણ કરનારું મંદિર છે, જે દર્શન કરે છે, અભિલાષા લઈને આવે છે, એ સર્વ અભિલાષા ભગવાન મહાદેવ સૌની પૂર્ણ કરે છે। જય જય મહાદેવ। અહીં વિશાળ પટાંગણમાં આંબળી પીપળીનું વૃક્ષ હોવાથી શ્રાદ્ધના દિવસોમાં પિતૃ કાર્ય પણ કરવામાં આવે છે। ઉપરાંત મંદિરના ચારે બાજુ 15 થી 20 બીલી વૃક્ષ શોભાયમાન છે તેમજ અનેક જાતના ફૂલના ઝાડ જોવા મળે છે અને સવાર સાંજ વેદ મંત્રો ગુંજતા જોવા મળે છે। ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।